કુંભ મેળો હિન્દુ સનાતન પરંપરા તથા ભારતીય સંસ્કૃતિનું એક મોટું ધાર્મિક આયોજન છે. મહામેળામાં એકવારમાં લાખો લોકો પવિત્ર સ્નાન કરવા માટે આવતા હોય છે અને જેમાં ગ્રહોની સ્થિતિનું પણ વિશેષ મહત્વ હોય છે. દરેકના મનમાં સવાલ થશે કે કુંભ મેળાનું આયોજન કઈ રીતે અને ક્યાં ક્યાં કરવામાં આવે છે. ત્યારે જોઈએ કે કઈ રીતે કુંભ મેળાનું આયોજન થતું હોય છે. કુંભ મેળાનું આયોજન મુખ્યત્વે 4 જગ્યાએ થાય છે: પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન. સૂર્ય, ચંદ્રમા, ગુરુ ગ્રહની સ્થિતિના આધારે કુંભ મેળાનું આયોજન થાય. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સૌથી મોટો મહાકુંભ આયોજિત થાય છે. ગંગા, ક્ષિપ્રા, ગોદાવરી તથા સંગમ કિનારે મહાકુંભ થાય. કુંભ દર 12 વર્ષે 4 જગ્યાએ આયોજન થાય છે: હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગરાજમાં મેળાનું આયોજન. અર્ધકુંભ પ્રયાગરાજ અને હરિદ્વારમાં દર 6 વર્ષે આયોજન. પૂર્ણકુંભ ફક્ત પ્રયાગરાજમાં દર 12 વર્ષે આયોજન. મહાકુંભ 144 વર્ષ બાદ આયોજિત મેળાને મહાકુંભ કહે છે. ઉજ્જૈનમાં હવે પછીનો કુંભ મેળો યોજાશે. 2028માં આયોજિત કરાશે. 2019માં પ્રયાગરાજમાં જ કરવામાં આવ્યું હતું.